નાથા જો હું તારો ભાઈબંધ છું અને હું જોઉં છું તું તાર ભાઈ બે આટલી જમીન છે તમારા પાસે 1 એકર જેવી. ઓ જમી તો સર બરાબર. અને તમે આખી જિંદગી તાર ભાઈને વાવો છો તું વાવો છે કોઈ મળતું નહીં. હા આખો દાડો એ મજૂરી કરીએ છીએ. તો હું તને બિઝનેસ કરી દેવડાવું ને. ના સબ બિઝનેસ એવો. ઓવા તો એ તારા ભાગની જમીન તારા ભાઈની કે વેચી મારે તાર ભાઈનું તું સમજાય એ ખેતરમાં જશે ને એને સમજાય તાર જમીન વેચીને આપણે હાઈવે ટચ જમીન લઈ લઈએ. બરોબર. અને તારા તને હું શોરૂમ ખોલી આલે બરાબર. અને આપણે બે ભાગીદારમાં શોરૂમ ચલાવશું. પૈસા તારા ને મગજ મારું. બરાબર ને. હો તો તું આખી જિંદગી કાળી મજૂરી ચો કરે અને તને નહીં લાગતું કે આખી દુનિયા એસી માં બેહીને કરે છે અને ખેતીમાં તને શું મળશે? આટલા 1 એકરમાં તમે બે ભાઈઓને શું મળશે? ના ના મારા તારો ભાઈ આખી જિંદગી વાઈ ખાય છે એના તો આખી હોજવણ એના ઉપર ચલવે છે અને તને શું હાલે છે? ના ના બરોબર મારા ભાગની જમીન લઈ લેવી છે. તો હું તને હારા વેચાઈ આલું, હારો સોદો કરી આલું અને તું તને આપણે બે પાર્ટનરશિપમાં ધંધો કરી દઈએ. બરાબર. અને ખાલી બેઠા ખાવાનું આખી જિંદગી. બરાબર ને. કટલરીનો હારો એવો બંગડીઓનો ધંધો કરી નાખીએ. બરાબર. તને અમે લાલ હાડી જોવો છે ને એટલે તને તરફડાટ થાય છે એટલે આપણે કટલરીનો ધંધો કરી નાખીએ. અને એ બોને બહેરો આવશે તો તું તને જોવા મળશે અને આજુબાજુ વાળોને જોવા મળશે. હા ચમ મોટા ભાઈ. ઓ ભાઈ આ ના થા. ઓવે ઓવે. અને આ જોતી લાવ્યો અને આ તો માર ભાઈબંધ છે. હા ઓવે. હા બોલો. આ કીધું ભાઈ આપડા જમીનનો સોદો છે તો પેલો 60 લાખનો એવું થયું છે પછી. તો જોઈ જા જમીન તો હા 80 લાખ કીધા છે. હા 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 બરાબર. આ તો બધા ફટાફટ સોદો થયો તો મારા શું થાય મારા છે ને પછી ધંધો કરવો છે. પણ ધંધો કરવો હોય ના કરતા એક કામ કરીએ આપણે બે એક હાઈવે જ લઈ લઈએ છો કે એક ડગડું બે અલગ અલગ. હા 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 બરાબર. આ વેચીન હા હા તે પણ તમે આ વેચીન તમારા ભાગમાં હોય એટલે ડગલું ને મારે જમીન બમી નહીં લેવી. ના મારા ભાઈ તમે વેચીને ઓના ભાગના પૈસા આલી દે. હા એટલે ભાઈ અમારે બેનો ધંધો કરવો છે. અમે તો ધંધો કરશું પાછું મસ્ત. ઓવે બરાબર. હા હા એ મારા ભાગના મને પૈસા बात तो सही है. ના ભાઈ મફાજી તમે ઓના ભાગના પૈસા આલી દેજો ને ઓનામાં હું એક બિઝનેસ વિચાર્યો છે કટલરીનો ધંધો કરી આલે. ઓના મસ્ત બેઠો બેઠો કમા છે. હો અમારે તો અમારા ભાઈબંધ લાવ્યો ધંધો તે મારા ભાગના મને આલજો 40 લાખ રૂપિયા. બરાબર કે હો એ 40 લાખ લઈ લઈએ અમે. છે ના 40 ભાઈ 40 છે ના તારા 20 લાખ વધારે ના આવું તારા 60 લાખ લેવાનો ને એને 40 લાખ લેવાના. હા કારણ કે એને તો આખી જિંદગી ભોગવટો કર્યો. તમે તો તું તો એકલો છે લકડ બગ્ગા જેવો એકલો છે તારે શું લેવા? હા એટલે મારા ભાગના તો મને આલજો એટલે અમે ફટાફટ તો ધંધો ચાલુ કરી દઈએ અમારો. ફટાફટ ઓના આલ દે ભાઈ મારા હું તો તને પૈસા આલવા તૈયાર છું પણ આ ભાઈ શું નાખવાનો છે મકે કટલરીનો ધંધો મસ્ત ઓના માટે મેં વિચાર્યો છે અને કટલરીમાં મસ્ત પણ કમાવાનું એમાં છે. ભાગવું આલવાનો છે પૈસા ભાગ 50% ઓના ને 50% મારા. હા એવું છે. હા 50% પૈસા કાઢે નહીં ભાઈ મગજ છે બાબુ મગજ નું આપણે પૈસા હું નાખે તો બરાબર ને. એટલે તમે મારા ભાગના ફટાફટ પૈસા લો ને તમે ફટાફટ કરી દો અને સોદો કરીને ફટાફટ જમીન લઈ જાઓ. જમીન કોમમાં આવશે જમીન લીધેલી હમણાં કોઈ કોમો નહીં. તમે લઈને જમીન મજૂરી કરજો. અરે 100 મહિનામાં જ આવી જમીન તું બે આવી 100 મહિનામાં જમીન 100 મહિનામાં જમીન દર 100 મહિને આવી દર 100 મહિને અમે પાછો જમીન લેવું આવી ધંધો ના. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ચિંતા નહીં એટલે તમે ફટાફટ પૈસા આલવાનું કરો. હા તો હેડ હું એક કામ કર હા હું તો હેડ મારે 1 રૂપિયો નહીં લેવો આ પૈસા હા બધા તું રાખજે હા પણ હું એક ફોન કરો ને હા પછી તું વિચારજે. હા કરો ફોન કરજો કરો. હા હેલો શક્કરપારા હા છો બાજુમાં છું કે આવજો હોય થોડો. હા આવ્યો હાજી. હા હા લે આવ્યો. તે તું શું કરતો તો? કોઈ ના ખેતરમાં કામ કરતો હતો. હા હોવા આપણે હોય સાહેબ એ તો તારી જમીન નથી. આ હરિયાણું હોય. હા એ ભાઈ મારું ખોટું નામ ના લે અને મેં ધંધો હારો સેટ કરી આલ્યો તો પણ કોઈ રૂપિયો નતો આલતો પાછા. અરે ધંધો કરી કરીને જમીન 60 લાખની જમીન વેચી મારી પણ લે આ ચોખ્ખો નતો ભાઈ હિસાબનો ચોખ્ખો નતો એટલે ઘરના પૈસા છે હાલ દેવાન પેહી ગયો છું. ના હિસાબનો ચોખ્ખો નતો ભાઈ. આ રહ્યો હિસાબનો બિલકુલ જરા ચોખ્ખો નતો. કોઈના પૈસા જ ના આલતો એટલે એવું થયું ના હતી. હા તારું મોઢે મારે જવું નહીં આમાં. હા ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ હા હવે મોટા ભાઈ હો
ઓબલી દે ઓહો, જોઈને હા હા ભાઈ હવે ભાઈ તમે કોઈ ના આપણે હું કદી ભાઈ કદી ખોટા અલ્યા તું અમની વાતો ના ના ભાઈ આ મારો ભાઈ મારો ભાઈ જે કરે. મારા કરતા પહેલા તારું વિચારું છું. ના, ના, ભાઈ. અલ્યા તું આપણા અસલ ધંધો ના ભાઈ આ તો પેલા વાતો ના ભાઈને જોયું આ તો તમે બધી ધંધો તમે વેચાઈને બધા અરે એ તો હિસાબનો છોકરો નતો ના ના ભાઈ આ મારા મોટો ભાઈ આ મારા હા. મોટો ભાઈ જે કરે ને મારા થઈ એ બધું હો. બરાબર. આ તો ભાઈબંધ કરીને મારા પાસે જમી આવી હતી ના મોટા ભાઈ સારું કર્યું તમે અમને આટલું હા, બતાવી એટલે દીધું. હું છે ને મારા કરતા તારું પહેલું વિચાર બરાબર સાચી વાત છે હો. હા? હા, હા. તો આપણે ધંધાનું શું તો ધંધો નહીં કરવો ભાઈ આ પેલા ભાઈને નર્વો કરી નાખે પછી મારે પાછું મારો ભાઈ જમી બંધ મારે હા? અને પછી નીકળો તમે જતા રહેજો પછી હેડો, હમણાં મારા ધંધો બંધો કોઈ નહીં કરો નીકળો કટ કર. કરતો તો તારું પહેલા વિચાર ના વાત સાચી સાચી હા હા. તમે કદી ખોટો રસ્તો ના લઈ દો હું તો. ના ભાઈ તમે કોઈ બરાબર ભાઈબંધ તું જતો રહે એવું નહીં જતો ના અલ્યા ભાઈ હોવા તો ખબર. જતા રહો મારા ધંધો બંધો નહીં કરવો કોઈ ના મારા ભાઈના પાસે રહું અમે તો બરાબર ભાઈ હવે આપણે બે એ જમી લઈએ બીજી બરોબર ને ભાઈ મને માફ કરી દેજો હા, હેડો, વાંધો નહીં, હેડો. બંધ મળી ગયો તેના વાતોમાં આવી અને હું આપણા બેને એટલે હવે હું જે માફ કર્યું ને, કરી દેજો એ બધું સારું જ કરે હા ચલો